નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 12 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો ગુરુવાર। તો આજનું જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે, સાથે ખેડૂતોને ડુંગળીના ભાવ 800 રૂપિયા પ્લસ મળી શકે છે કે નહીં, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ। મહુવા 200 રૂપિયાથી 811 રૂપિયા, ભાવનગર 160થી 815, જેતપુર 131થી 716 રૂપિયા, ધોરાજી 145થી 451 રૂપિયા, વિસાવદર 150થી 480 રૂપિયા। તો મિત્રો અત્યાર સુધીના જે ભાવ હતા એ લાલ ડુંગળીના હતા, અને જેમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ભાવનગરની અંદર જોવા મળ્યા હતા, જે 815 રૂપિયા છે। હવે મિત્રો વાત કરીએ સફેદ ડુંગળીની, તો જે ભાવનગર છે એમાં 177થી 411 રૂપિયા, મહુવામાં 223થી 821 રૂપિયા, અને ગોંડલની અંદર 191થી 546 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે। સફેદ ડુંગળીના સૌથી ઊંચા ભાવ મહુવાની અંદર 821 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના ભાવ। સાથે સાથે જે ડુંગળીના ભાવ છે એમાં નાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની કોઈ મોટી અસર જોવા નહીં મળે। કપાસનો વિડીયો ન જોયો હોય તો મિત્રો અવશ્ય જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।